પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેના કારણે 8 ફેબ્રુઆરીથી શહેરમાં ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. લાંબા ટ્રાફિક જામના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે અધિકારીઓએ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યાથી મેળા વિસ્તારમાં નો વ્હીકલ ઝોન જાહેર કર્યો છે. વાહનોને નિયુક્ત પાર્કિંગ વિસ્તારોમાં લઈ જવામાં આવશે અને ફક્ત કટોકટી અને આવશ્યક સેવાના વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત નો વ્હીકલ ઝોન 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી સમગ્ર પ્રયાગરાજ શહેરમાં લંબાવવામાં આવશે. આ પ્રતિબંધ 12 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા સ્નાનના અંત સુધી અમલમાં રહેશે. તે જ સમયે મધ્યપ્રદેશથી પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં કટની, મહેર અને જબલપુરના હાઈવે પણ સામેલ છે, જેના કારણે વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે અધિકારીઓને ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોની મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.